જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને જો બીમને બધું ભરાઈ ગયું, મારા ઘરનું કામકાજ કેટલા આવ્યું બતાવી દઉં. જોઈ લો, આ છે બાથરૂમ 4.5 બાય 4.5. બારે બીમ ભરાઈ ગયા. બીમ તો બધા ભરાઈ ગયા છે. જોઈ લો, બાકી હતા એ બધા ભરાઈ ગયા બીમ. રસોડું આ એક રૂમ, આ રે બેઠક રૂમ. તો મિત્રો અભરાઈ લેવારે કરાઈ ગયું હે. હું આટલા લેન્ટર મારશે અભરાઈનું, અને પછી ઉપર બીજું ચણા હે, કેમ કે આટલું તો ઉઠાવ્યું કરજે. 1.5 ફૂટ જેવું ઊંચું કર્યું જે હતું એનાથી. જેમ કે જેમ સમય જાય એમ રોડ ઊંચો થતો જાય છે. ઘરની ચૂના રહે એના કારણે બીને પડતી થઈ જોઈ લો. તો મિત્રો જુઓ, આ બાજુ ખેતરમાં ફુવારા ચાલુ છે. આ બાજુ રાજગરો આવ્યો હો, આ બાજુ કહું છે. અને આ બાજુ અર્જુનસિંહ જય રામાપીર બોલો હાડો. જય રામાપીર. તો આવી ગયા અમે અમારી બેન ના ઘેર, અને ફરવા હેડ્યા વાટે વાટ. શેતર ને બધું જોતા જશે. અને અર્જુન જો જવાનું પડી એ ચો ઉપડ્યા પૂરપાટ. આગળ તો નદી આવશે. હા જ નતા. આગળ જઈએ, આગળ નદી છે, મળીએ પછી. આ બાજુ નદી આવી ગઈ, જોઈ લ્યો. આર્યન હોમરી જોઈ લે. હોમર નદી છે. શું હે? નદી. હા, ચી નદી હે? બનાસ નદી. બનાસ નદી. ચી નદી? બનાસ. હા. તો મિત્રો કાલે બ્લોગ આવ્યો નહોતો, જેમ કે બ્લોગ બનાવ્યો જ નહોતો ને ટાઈમે નહોતો મળ્યો. આજે એવું જ છે. આજે આ અમારી બેનના ઘેર બોલમણું હતું, બોલમણામાં આવ્યા છે. એટલે જમી કરી અને અર્જુનને 2 જણા ફરવા આવ્યા નદી બાજુ. મારી બેનના લગ્ન કરે ખાસા વર્ષો થઈ ગયા, પણ તારનો આજ પહેલી વખત એમના ઘેરથી આ બાજુ નદીમાં આવ્યા છે. જો હમણાં દેખાય ડીસા શહેર, અને આ બાજુ આખોલ, અને આખોલની નદી. મળીએ મિત્રો પછી. તો નવા વર્ષના દરેક ચાહક મિત્રોને રામ રામ. નવા વર્ષમાં ઠેઠવા જે વિડીયો ચાલતા દિવસે વિડીયો ચાલુ કર્યો હતો, પણ આપણે બોલવું ભૂલી જતા, કહેવું ભૂલી જતા. તો નવા વર્ષમાં એકદમ ધમાકેદાર ઠંડી વળી છે. ચમકો આમ તો ઠંડી નહીં હોતી એટલી બધી, પણ આજ 1/1/2026 આવી તારીખ અને ઠંડી લઈને આવી. ભયાનક ઠંડી આવે મિત્રો, જોરદાર ઠંડી છે. આપણે પાર્લર આવી ગયા. હા, જ્યાં તમારા બુનના ઘેર, મારા બુનના ઘેર જઈ પાટણ આવી ગયા. પાટણ આવી ઘેર ખાઈ અને પાર્લરે આવી ગયા છે. તો આપણા મોડા હોતી તોમાં બેસ્યું. આટલા ઠંડી બહુ ભયાનક છે મિત્રો. ઓ મિત્રો મળીએ પછી. તો ઘણખરા ચાહક મિત્રોની એવી કોમેન્ટ હતી કે લાલભા મુંબઈ ગયા તો મુંબઈનો આવવા જવાનો ખર્ચો તો રહેવાનો ખર્ચો જેટલો થયો. તો મિત્રો જુઓ, કોઈ દાડો આમ તો ફરવા ઇન્સ્ટોક જઈએ તો કદી હિસાબ મારતા નહીં. જેમ કે આપણા પૈસા વપરાણા હોય, શું હિસાબ મારવાનો હોય. પણ આ તો ઘણખરા ચાહક મિત્રોની કોમેન્ટ હતી એટલે આપણે મોટો ખર્ચો માર્યો હો. જોઈ લો, ચિઠ્ઠીમાં લખી દીધો હોય. ચમકો આમ તો યાદ રહેતું નહીં જલ્દી, કેમ કે ભૂલી જવાની આદત છે મિત્રો. તો ખર્ચો જણાવી દઉં કે મિત્રો અહીંથી અમે લક્ઝરીમાં ગયા હતા. તો લક્ઝરીમાં જવાનું ભાડું એક જણનું 1200 રૂપિયા થાય ને અમે 2 જણા હતા, પણ અમારા સંબંધના કારણે 200 રૂપિયા ઓછા લીધા હતા. નોન એસી હતી, આપણે એસીની શિયાળામાં કોઈ જરૂરત ના હોય. એટલે મિત્રો લક્ઝરીમાં જવાનું ભાડું થયું હતું 2000 રૂપિયા. અને એના પછી ત્યાંથી લક્ઝરીથી ઉતરી અને ટ્રેનમાં બેસી ગયા હતા. ટ્રેનમાં બેસી અને સીધા ઉતરી જતા એક સ્ટેશન. ત્યાંથી પછી સીધા ટેક્સી મારા મમ્માની ઓફિસ હતી ત્યાં આગળ જતા રહ્યા હતા.
ત્યાં આગળ તો મિત્રો અમે લગભગ ગણો ને મુંબઈથી લક્ઝરી ઉતર્યા પછી 20 રૂપિયા 20 દુના 40 રૂપિયા ભાડામાં પહોંચી ગયા હતા. પછી ત્યાંથી મારા મમ્માની ઓફિસે પહોંચી અને પછી ત્યાંથી ગયા હતા ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ. ત્યાં આગળ ફર્યા અને હા ત્યાં આગળ ફર્યા ને બધો ખર્ચો થયો તો લગભગ 700-800 રૂપિયા 1000 રૂપિયા આજુબાજુ ખર્ચો થયો હતો એનો. અને અહીંથી જો મિત્રો એક કહેવાનું ભૂલી ગયો કે 2000 રૂપિયા જવાનું ભાડું થયું હતું ને 500 રૂપિયા ખર્ચો થયો તો ચા પાણી નાસ્તો લેવાનો. બાકીનો નાસ્તો અમે ઘેરથી લઈને જ ગયા હતા. એટલે તમે ટોટલ મારતા જજો મિત્રો. છેલ્લે હું તમને ફૂલ ટોટલ અંદાજિત કહી દઈશ કે આટલો ખર્ચો થયો. પછી ત્યાંથી મિત્રો બીજા એ દિવસે તો અમારે જો ખાવા પીવાનો કોઈ ખર્ચો નહોતો, રહેવાનો કોઈ ખર્ચો નહોતો, કેમ કે મારા મમ્માની ઓફિસે જમવાનું ત્યાં હતું ને રહેવાનું ત્યાં હતું. પછી ત્યાંથી બીજા દિવસે મિત્રો ગયા હતા અમે ગુફાઓને બધું જોવા માટે. તો એનો મિત્રો અંદાજિત ખર્ચો થયો તો લગભગ 1500થી 2000 આજુબાજુ એ દિવસનો. એ દિવસે પછી અમે પાછા રિટર્ન કોપીરાઇટ આવશે. એ દિવસે પછી મિત્રો પાછા ઓફિસે આવતા રહેતા રાત્રે મોડા વહેલા. અને એના પછી ત્રીજા દિવસે ત્યાંથી હેડ્યા એટલે જુહુ બીચ ગયા હતા. તો જુહુ બીચ બોટમાં ને બધા બેઠા હતા અને બોટમાં ને બધું બેઠા હતા. એનો અંદાજિત ખર્ચો થયો તો 1500 આબા જવાનું ભાડું બધું થઈને. અને પછી છોકરાઓ માટે ચોકલેટો અને બધાને ખવડાવવા માટે હલવો ને બધું લીધું હતું. એનો અંદાજિત ખર્ચો થયો તો 3000 રૂપિયા. એટલે મિત્રો આ મોટો ખર્ચો તમને કહી દીધો. પણ અમે બંને જણા હતા એટલે અમારા બંને જણાનો અંદાજિત ખર્ચો થયો તો 16થી 18,000 આજુબાજુ ખર્ચો થયો હતો મિત્રો. 2 જણા હતા, કોઈ એટલું બધું ફર્યા નહીં જાજુ. 5 બ્લોગ બનાવ્યા અને ફર્યા, મોજ કરી અને મુંબઈ જોયું નહોતું એ જોઈ લીધું. અને આ મિત્રો તમારા જેવા ચાહક મિત્રોએ સપોર્ટ કર્યો ત્યારે મુંબઈ ગયા. બાકી અમારા ભાઈઓ બધા કણખરા મુંબઈ ઓગળિયા પેઢીમાં હતા જ, પણ એ ટાઈમે અમે નહોતા જઈ ગયા. કેમ કે એ ટાઈમે અમે હવે ધંધો કરતા હતા, ઇકો ગાડી ચલાવતા હતા. અને મિત્રો એના પછી યુટ્યુબ ચેનલ જે સાથે જોડી ગયા એટલે બીજા બધા તેઓ નોકરી કરતા હતા એ બધા આવતા રહ્યા હતા. પછી મુંબઈ જવાનો કોઈ મેળ જ પડ્યો ના. એટલે અત્યારે સ્પેશિયલ ફરવા માટે મુંબઈ ગયા, મુંબઈ ફરી રહ્યા. અને હવે મિત્રો જો આગળ ધંધે લાગવાના હા એ તમને શોર્ટ ટાઈમમાં કહી દેવું. અમે હાલ તમને ઘણી વખત મેં બ્લોગની અંદર કીધું કે અમે કોક નવું કરીએ. તો મિત્રો તમારો સપોર્ટ છે તો જ આગળ વધશું. બાકી યુટ્યુબ ચેનલ એ ચાલુ રહે, બ્લોગિંગ ચેનલ હે. કેમ કે રામાપીરના ભરોસે ચેનલ ચાલુ કરી હતી. મિત્રો ખોટું નહીં કહીએ કે રામદેવપીરના ભરોસે ચેનલ ચાલુ કરી હતી તો આ ચેનલનો ફોન ચેનલના ખર્ચામાં જ જો આજ દિવસ સુધી મિત્રો આ ફર્યા મોજ કરી એ બધું બરાબર છે. બાકી યુટ્યુબ ચેનલની અંદરથી કોઈ લાખો રૂપિયા કોઈ એવા આવી નહીં ગયા. ફોનનો ખર્ચો નીકળે, અમારો હરવા ફરવાનો ખર્ચો નીકળે એ જ છે. હાલ તો વ્યૂ ઉપર મિત્રો આધારિત હોય, વ્યૂ આવે એના ઉપર આધારિત હોય. હાલ તો વ્યૂ પણ ઓછા આવે. બાકી મોજ છે મિત્રો. આના ચેનલ મેં રિયાલિટી તમને એક વાત કહી દઉં કે અમારે કોમેડી ચેનલો તો છે જ. અને કોમેડી ચેનલોમાં એક્ટિંગ એ કરતા હતા પહેલાં, અને હાલે જઈએ જ છીએ કોક દિવસ. પણ આ વ્લોગની ચેનલ એક જ માધ્યમ હતો કે આપણે રણુજા જઈએ તો આપણી યાદગીરી રહે, એના કારણે સ્પેશિયલ આ બ્લોગિંગ ચેનલ બનાવી હતી. પણ પછી બ્લોગ હેડી જાય એટલે એ કન્ટિન્યુ ચાલુ જ રાખ્યા. બાકી ખાસ ઉદ્દેશ તો મિત્રો અમારો એક જ છે કે 12 બીજના ધણીની બીજ ભરીએ છીએ તો એની યાદગીરી અમારી જોડાયેલી રહે, એના કારણે જ આ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું. મેન મકસદ જ એ છે ને મારી ચેનલનું નામ પણ એ જ છે રામા રણુજાવાળા બ્લોગ. તો મિત્રો જો સપોર્ટ કરો હોય એવો સપોર્ટ કરતા રહેજો. જેમ કે બહાર બેસ્યું. હા, અને ઘણા ખરા ચાહક મિત્રોની કોમેન્ટ હતી કે લાલપા તમે હરિભાન ચા પાર્લરે શું કરો? તો મિત્રો આ ચાનું પાર્લર જ આપણું જ ગણાય. કેમ કે હરિભાનું હોય અમારું જ છે. તો મિત્રો નોકરી કરીએ છીએ ને અમારું પાર્લર એટલે બેસીએ છીએ. લગભગ 4-5 મહિનાથી હોય કન્ટિન્યુ હોઈએ જ છીએ. તમે બધા જોતા જશો. દિલીપ, વિપુલ, કરણ બધા ઘણા ખરા અમે બેસીએ જ છીએ મોટા ભાગે. આટલા એટલે એક આદત પડી ગઈ. બીજે ચોક બેસી રહેવું, પોતાના પાર્લરમાં બેસી રહેવું સારું. પણ ટૂંક સમયની અંદર મિત્રો કોઈક નવું આવશે. તો જો સાથને સહકાર આપો હોય અને આપતા રહેજો મિત્રો. આ બ્લોગ આપણે આટલે એન્ડ આપી દેવું.
જો વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો, નાનો ભાઈ જાણીને. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ.